પોઢો મારા લાલ કામળિયા ગોપાલ તું મિલો બાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને તારણીએ તું લાવે યશોદા માવડે મારી નીંદર મારા લાલ ને હોજો હૈયા ના નિહાળું મારી નીંદર મારા લાલ ને હોજો હૈયા ના નિહાળું દાસ કલ્યાણા નાથ કાયમ અમિયલ નજરે બાળો બાળી દાવના કિશન ગોપાલ થાને લાલા તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ તું લાવે યશોદા માવડે આવી રીતે ઊંચી પટલાણી ઘરના કામ કરે છે અને એના બાળકને હિસકાવે છે પણ બાળક ઉતો નથી અને પૂંજી પટલાણી આ ઘોડિયામાંથી એના બાળકને બહાર કાઢે છે અને આ બાજુથી પાંસો પટેલ ધીરે ધીરે પૂંજી પટલાણી પાસે આવે છે અને પાંસો પટેલ આ પૂંજી પટલાણીને શું કહેવા લાગ્યા તમારથી બીવે આ માગાયરો મારથી થોડો બીવે બીવે ને લે 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 તો હું કહું હું એનું નામ હું રાખું હા પણ જા તાર બાપા તો છે જોર્યા નામ હું રાખજો આપણે હે નામ હું રાખજો બસ હવે રોતની થાન રહી જા આઈ જો તાર બાપા ઉભા આઈ તાર બાપા છે હો બેટા તાણીન રોતો હવે રો રો મને વગા સાનો રો તો તું કેતો કરી એનું નામ હું રાખજો આનું નામ હા આનું નામ આપણે ગગો રાખ્યો સુખો કેવો સુખો સુખો હા સુખો નો થોડું નામ સારું લાગે તો ભીખો તમારા પણ નામ નો આવડે કોઈ ને એવા જ નામ પાડવા તો કેવું રાખવું આ નામ આપણે ગગો રાખ્યું હોય તો એવું ભાડ્યું ક્યાંય નામ તો પછી ક્યાં ગગલા તમે જ કહો તો હું એમ કહું જો જો કોને ન્યા જા તારા મમ્મી આયા હું તો કરે બેટા એને આપણે સૂટો મૂકી દે આઈ બેહાડ દે બે જાય છે કા હું એમ કહું નામ રાખ દે હા આ નામ આપણે હીરો રાખ્યું હોય તો હીરો થોડું સારું લાગે કેમ હું એમ કહું આપણે જો બાદા હતી રામા મે ભૂલી જા ને હા હીરો તમારા મોટા ભાઈ નામ હતું ખબર ને હા તુડો હીરો ભીખો ગગો તેમ બહુ બોલો માં આટલે જ રોવ્યા સાનો રહી જાવ બેટા રોતો નહીં સાનો રહી જા ભાઈ ભલાઈ રો સાનો રહી જા બેટા રોતો દેવો ક્યાં એમ કહું આપણે જો રામાપીર ની બાધા રાખી છે બરાબર તો એટલે એનું નામ ઉપડે રામૈયો રાખી દેવી તો એવું નો રખાય તો આ નામ આપણે રામ રાખી રામ રાખું રામ રામાપીર આપ્યો કે નહીં આપણને એટલે આ નામ આપણે રામ રાખવી અત્યારે રામ રાખવી અને આપણે આજ ત્યાંનું નામ આપણે રામ
રામ અને માનતા આપણે પૂરી કરી આવી. તો હવે પગે લગાડી આવો ને. હા હવે રોતો નહીં હો. રોતો તાણીને રોતો. જો નત રોતો ને. રામ થઈ ગયો એટલે નો રો. હા મારા રામ છે કા બટા. રોતો નહીં હો આપણે, રોતો નહીં. તું ત્રોવરાવ્યા કરે. હવે આપણે પગે લગાડી આવી એને. તો ખબર પડે ને છોકરો રોવે છે કે નહીં એમ ન ખબર પડે. હા એમ નાને જે છોકરા રોવે નહીં તો અમુક છોકરા પાછા મૂંગા થાય તમારે જેવા. હું થોડો મૂંગો છું. એલા ભૂલાઈ ગયો. હાલો પગે લગાડીએ. હાલો. અહીંયા દાનની સરવાણી શરૂ છે એવા ઝવેરભાઈ રૂખડભાઈ ડાભી મેશ્વર એમના તરફથી 121 રૂપિયા અહીંયા ભેટ આવે છે. આવી રીતે પૂંજી પટલાની રામદેવજી બાપાની આ યાત્રા કરવા માટે જાય છે અને પૂંજી પટલાણીને રામદેવજી બાપાની કૃપાથી એમના ઘરે રામનો જન્મ થયો છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? હવે આપણે રણોજામ પહોંચી જા તો આપણે રામને પગે લગાડી લેવી. આવી રીતે રામદેવજી બાપાને દર્શન કરાવી અને પાંસો પટેલ અને પૂંજી પટલાણી ધીરે ધીરે એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મેવાડની અંદર એક હુડા કાશ્મીર નામે ગામ હતું અને હુડા કાશ્મીર ગામની અંદર સુરસંગ રાજા રાજ કરતા હોય છે અને સુરસંગ રાજા ત્યારે કચેરીમાં પધારે છે. પણ સુરસંગ રાજા કેવી રીતે કચેરીમાં પધારે? હોય મારા નામ સુત હોય મારા નામ કોણ કે હુડા બેઠો રાજ વીરે આવો રાજ ને દરબાર રાજા બોલાવે પણ નામ જોરે બોલાવે પણ નામ યાર
પ્રધાનજી આપણા રાજ્ય કેમ ચાલી રહ્યા છે? અરે બાપુ આપણું રાજ્ય તો બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, તો હવે તમે રાજની ચોકી કરો અને હું આરામ કરું. બહુ સારું. આવી રીતે સુરસંગ રાજા આ રંગમહેલની અંદર બેઠા હોય છે અને આ બાજુથી એક કવિરાજ રામદેવજી બાપાના દોહા હાવળો આવું ગાતા ગાતા ધીરે ધીરે ઉડા કાશ્મીરની અંદર આવે છે. પણ ઉડા કાશ્મીરની અંદર કેવી રીતે આવે છે? પણ રામા રામા કહું તે રામદેવ અને હીરા કહું કે લાલ પજે નરને રામો પીર ભેટિયા જ રે અરે રે એને કરી દીધા ને પણ હાલો રણુજા જાત રાવ અને ના પરગટ થયા રામો પી પર કોઢિયાના વાલકો ઢમટાડે જ રે અરે રે ઈ તો સાજાઈ કરે શરીર. અરે કવિરાજ, આપ ક્યાંથી આવો છો અને કોના ગુણગાન ગાવ છો? અરે ભાઈ, હું આવું છું રણુજાથી આવું છું ને રામાપીરના ગુણગાન ગાઉં છું. રામાપીરના ગુણગાન ગાવ છો? હા ભાઈ. ચાલો મારા મહારાજા આવે. હાલો બીજું હું. પધારો કવિરાજ, પધારો. આપ કયા ગામથી આવો છો? અરે મહારાજ, રાજ દરબારમાંથી આવું છું. અરે કવિરાજ, રાજ દરબારથી શું કાંઈ મોટું અયોધ્યા છે કે એવું મોટું સ્વર્ગ છે? આવું કહીને શું કામ મારી મશ્કરી કરો છો? અરે મહારાજ, મહારાજની મસ્કરી થોડી હોય. રણુજા મોટું ધામ છે અને રામાપીર પરસાધારી છે, તેમના ગુણગાન ગાઉં છું અને રાજ દરબાર તરફથી આવું છું. અરે ભાઈ, હિન્દુમાં કદાપી પીર હોતા જ નથી અને રામદેવ પીર તો એક ક્ષત્રિય છે. અને હા, તો એને પીર કહેવા કેમ અને એને પીર ગણવા પણ કેમ? અરે રાજન, રામદેવ પીર છે ઈ પીરાઈમાં પૂરા છે. અરે હું 8 દિવસનો મારો અનુભવ છે. હું ત્યાં 8 દિવસ રોકાણો અને મેં જોયું તેમની પીરાઈ બધી જોઈ અને એ પીરાઈમાં પૂરા છે. એ તો પીરાઈમાં પૂરા છે પણ તેમનો બગીચાનો લખમો માળી છે તે પણ પીરાઈમાં પૂરો છે. અરે કવિરાજ, બસ કરો હવે તમે. હમણાં જ હું લખમાં માળીને સંદેશો તેડાવી અને અહીં બોલાવું છું અને હું પણ તેની પીરાઈ જોવા માંગુ છું. માટે આજની રાત તમે અહીં જ રોકાઈ જાઓ. બહુ સારું. અરે પ્રધાનજી, આપણા રાજ્યમાંથી એક ઘોડે સવારને બોલાવો. તમે લખમાના આજ લખી રે સંદેશો સુરસંગ મોકલે રે. હા ભાઈ, પરમારા
હા તમારી મોજ ઓને આવજો ઉડાગની માં ઓ આશરે લેલા માં આવજો 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 અરે ભાઈ ઘોડે સવાર તમે રણુજા જાઓ અને આ સંદેશો લખમા માળીના હાથમાં આપજો અને આ ચારણ કવિનું નામ આપજો એટલે લખમા માળી જરૂર તમારી સાથે આવશે આવી રીતે ઘોડેસવાર બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળીના રણુજાની અંદર લખમો માળી રામદેવજી બાપાના બગીચાની અંદર ફૂલ છોડ ઉછેરતા હોય અને ફૂલ છોડને પાણી પાતા હોય અને લખમો માળી આજ એમની ભજન મંડળીએ હોય છે અને આ બાજુથી ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળી પાસે આવે છે અને લખમા માળીને શું કહેવા લાગ્યા જય રામાપીર પધારો પધારો ભાઈ કઈ બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો હું ઊંડાગઢથી આવું છું અને મહારાજનો સંદેશો લઈને આવ્યો છું તમને તેડવા આવ્યો અરે હા ભાઈ આ સંદેશો તમે લાવ્યા છો તો સંદેશો જરા વાંચી સંભળાવો હા રાકેશ હા વિશાલ આવી રીતે લખમો માળી અને ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતા પોતે હુડા કાશ્મીરની અંદર આવે છે અને હુડા કાશ્મીરની અંદર સુરસંગ રાજા પ્રધાનજી અને કવિરાજ આજ લખમા માળીની રાહ જોઈ અને ઊભા હોય છે અને આ બાજુથી લખમો માળી સુરસંગ રાજાને શું કહેવા લાગ્યો છે અરે પધારો લખમાજી પધારો અરે જય રામાપીર શું તમે પીર છો ના મહારાજ હું પીર નથી પણ રામદેવ પીરનો સેવક છું અરે લખમાજી આવા રામ
રામદેવ પીરના નામ આપી તમે આ ભોળે ભલા માણસોને છેતરવાનું એક તૂત ઊભું કર્યું છે. અને હા લખમાજી, હિન્દુમાં કદાપી પીર હોતા જ નથી. અને આ તારણ કવિએ તમારા ખૂબ વખાણ કર્યા છે, પણ એમને ખબર નથી કે આ કળિયુગની અંદર ધર્મ રહ્યો જ નથી. અને હા લખમાજી, તમને પીર થવાની એટલી બધી ઈચ્છા હોય તો અમારા બાગી પીરની દુઆ મેળવો. ક્યાં બાત. અરે મહારાજ, તમે બોલવણીમાં છો, આપ જેની પૂજા કરો છો એ તો સમાજ છે, સમાધિ નથી મહારાજ. અને પૂજા તો સમાધિની થાય મહારાજ. અરે લખમાજી, બાગીને અમે પરચા પીર માનીએ છીએ અને અમે એમની પૂજા કરીએ છીએ. અરે મહારાજ, કબર એકા જીવતા જાગતા જણીની નથી. માનવીનું મૃત્યુ થાય એટલે એ મરદાને ધરતીમાં દાટી દેવામાં આવે છે મહારાજ. અને માટીમાં દાટતા એ મરદું પણ માટી બની જાય છે, તો તેમની પૂજા કેમ થાય મહારાજ? વાહ લખમાજી વાહ. અરે લખમાજી, તમારી પીરાઈના પરચા મેં બહુ સાંભળ્યા છે અને તમારી પીરાઈ જોવા માટે મેં તમને તેડાવ્યા છે. માટે આ તમારી ધર્મની લાંબી લપ બંધ કરો અને તમારી પીરાઈ બતાવો. અરે હા મહારાજ, જો તમારે મારા પીરની પીરાઈ જોવી હોય તો મને એક બાજોટ લાવી આપો. રામદેવ પીરનું સ્થાપન કરી અને નેજો રોપી મારા રામની પીરાઈ બતાવું. અરે પ્રધાનજી, આ ભગતલાને એક બાજોટ લાવી આપો. અરે મહારાજ, હું તો રામદેવ પીરના ભજન ગાઉં છું, માટે એમાં ઘીની જોત જોવે છે, માટે મને ઘીની જોત લાવી આપો. અરે પ્રધાનજી, હે બાપુ, આ ભગતડાને એક ઘીની જોત લાવી આપો. પણ હા, થાળીની અંદર ઘીની જોત લાવજો, પણ થાળીમાં ઘી ન હોવું જોઈએ. પાણીથી અને જળ ભરેલી જોત લઈ આપો. હું જોઉં છું કે કેવો પીરાય દેખાડે છે. અરે મહારાજ, આ ઘી ક્યાં છે? આ તો ઘીની જગ્યાએ પાણી લાવ્યા છે મહારાજ. અરે લખમાજી, મેં તો સાંભળ્યું છે કે તમે જળની અંદર પણ જ્યોત પ્રગટાવો છો. અરે હા મહારાજા, મારા રામના પ્રતાપથી આજે આ જળમાં પણ જ્યોત પ્રગટ છે. આવી રીતે લખમાજી આ બાજોટની ઉપર પાણીનું પાત્ર મૂક્યું છે અને પાત્રની અંદર મહારાજાના કહેવાથી આ પાણી ભરીને લાવ્યા છે અને પાણીની અંદર વાટ મૂકે છે. પણ લખમા ભગત આજ મહારાજાને કહેવા લાગ્યા છે કે આ તો તમે પાણી લાવ્યા. ત્યારે લખમા ભગત આજ રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે. પણ રામદેવજી બાપાને કેવી રીતે યાદ કરે છે? રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે અને લખમા ભગત તંબુરો વગાડવા લાગ્યા છે, રામસાગર વગાડે છે. પણ કેવી રીતે? તારો ભરોસો મને ભારી અલકરા, તારો ભરોસો મને ભારી રે ઓ ભાગ બળો જને ભગવંત મળ્યા, ભાગ બળો જને ભગવાન
મુરારીના બસાયું ગારા પોતાની ભાડા માહિરે ઓ ભક્ત પ્રહલાદની પંચિકના પાલવારામાં ભક્ત પ્રહલાદની રે એ પંચિકના પાલવા મારો હરણાંગ સરાઈ અલગરા મારો ભરોસો મને ભાઈ રે ઓ પાંડવનું યુદ્ધ રસાયું એમાં હતારે મુરારી રે ઓ ટીટોડી ના વાલે ઈના યુગારા માં ટીટોડી ના રે કુરુક્ષેત્રની માઈ અલગરા મારો ભરોસો મને મારી રે ઓ આદબે બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ ગિરધર બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ કાળીજી નયને નાગને નાચો કાળીજી જઈને રે આશી પુતનને મારી અલગરા આશી પુતનને મારી અલગરા તારો ભરોસો મને મારી રે ઓ તારો ભરોસો મને તારો ભરોસો મને મારી અલગરા મને મારી ઓ આ સરકારે આ લાલો આ રાકેશ ગિરધર બનીને ગોર્ધન ટોળો ઇન્દ્ર ગર્વ તારો રે ઓ રે
વાસુદેવ દેવકીના દુઃખ જટાયા વાસુદેવ દેવકીના એ દુઃખ જટાયા મામા કંસને મારી અલકરા મામા કંસને મારી અલકરા તારો ભરોસો મને ભારી રે ઓ દે ગળમાં જઈ વાલે ગુડને મારો ગજરાજ યુગારો રે ઓ જે ગળમાં જઈ વાલે ગુડને મારો હાથીને યુગારો રે ઓ જે શ્યામ ભગત ના દુઃખ જટાયા શ્યામ ભગત ના રે